नहीं करीश आ एक व्रत लीधुं। आ व्रतना कारणथी देवचंद्रजी रोजिंदा जीवननी अंदर भागवत सांभळे बधुं करे अने भागवतनी एटली निष्ठा साथे सांभळे छे के भागवतनो एक श्लोक आगळ के पाछळ थई जाय तो देवचंद्रजी महाराज कानजी भट्ट महाराजने जईने कहे छे के महाराज तमे आजे भागवतना आटला श्लोक वांची दीधा छे અને તમને નિવેદન છે કે તમે આ ભાગવતને અમને બીજી વાર સંભળાવો અને એ શ્લોક બીજી વાર વાંચીને બતાવો। એટલે દેવચંદ્રજી એ ભાગવતનો શ્લોક બીજી વાર સાંભળે છે અને આવો પ્રસંગ બનતા બનતા कानजी भट्ट के मन में ऐसा होने लगा कि मैं रोज पहले क्यों चर्चा शुरू करूं, जब तक ये ना आ जाए तब तक मैं शुरू नहीं करूंगा, क्योंकि रोजिंदा किताब खोलना, रोज उसको फिर से पढ़ाना, फिर से समझाना। कानजी भट्ट जी महाराज इस बात को लेकर के मनोमन सोचने लगे कि आज से मैं जब तक देवचंद्र जी ना आए तब तक ये कथा शुरू नहीं करूंगा। अब हर रोज देवचंद्र जी की राह देखने लगते हैं, देवचंद्र जी पधारते हैं तब कथा शुरू होती है। इधर जेटला पण जे श्रोताओ हता, सांभळवा वाळा भक्तजनो हता, ए भक्तजनोने एवुं लागवा लाग्युं कि आ देवचंद्र जी आपणामांथी कई विशेष व्यक्ति लागे छे। जबकि આપણે મંદિરમાં આટલું બધું દાન આપીએ છે, આટલી બધી સેવા કરીએ છે, તોય છતાં બોલે આપણા જીવનની કોઈ કિંમત નથી આ મહારાજને। અને જે વ્યક્તિ અત્યારે નવો આવ્યો છે એવા વ્યક્તિની રાહ જોઈને આ બેસી રહે છે। એટલે જેટલા ભક્ત હતા એ ભક્તોને સહન નહીં થયું અને સહન ના થવાના કારણથી એ ભક્તજન એને પૂછે છે કે મહારાજ દેવચંદ્રજીથી કઈ વધારે દાન આવે છે? આ બીજું તો શું પૂછે, કઈક વધારે પૈસા આવે છે એટલે તમે જ્યાં સુધી એ નહીં આવે ત્યાં સુધી કથા જ નથી કરતા? દેવચંદ્રજી કોઈ વિશેષ વ્યક્તિ છે? ત્યારે કાનજી ભટ્ટ મહારાજ કહે છે નથી, દેવચંદ્રજી કોઈ ધની વ્યક્તિ નથી, કોઈ એની પાસે પૈસા નથી, કોઈ વિશેષ વ્યક્તિ, પણ હું એટલું માનું છું કે જે મારા કાનાની સત્સંગની ચર્ચાને જે પ્રેમપૂર્વક સાંભળે છે અને આટલી નિષ્ઠા લઈને સાંભળે છે એના માટે મારે બીજી વાર ગ્રંથ ખોલવો નહીં પડે। એટલે હું એ ગ્રંથ ત્યાં સુધી નથી ખોલતો જ્યાં સુધી દેવચંદ્રજી આવીને બેસી ના જાય। બસ કારણ એટલું છે, એના સિવાય બીજું કોઈ કારણ નથી। અને આવી રીતે ત્યાં આવા વાળા વ્યક્તિઓને સાંત્વના આપીને સંતુષ્ટ કરે છે। પણ ધીરે ધીરે આ જ્યારે એવું કહેવામાં આવે કે વ્યક્તિ મનમાં ચડી જાય ને તો પછી એ ગમે તેવું કામ કરે પણ એ મનમાં ખટક્યા કરે, સમજણ પડે? એ મનમાં ચડી જાય ને તે મનમાં ખટક્યા કરે કે ક્યારે આના માણસની મારે નીચે લાવો, એની પૂરી કોશિશ કરે। અને પૂરી કોશિશ કરવા માટે આ લોકો રાહ જોવે છે। અને શું જોવે છે રાહમાં? छिद्र को ढूंढते रहे। એવું કહેવામાં આવે કે દુનિયા ખાલી દોષ દેખે પણ ગુણ નહીં देखती। दुनिया अवगुण नहीं देखवा माटे तरसे से और दुनिया गुणों को छोड़ देती है। जबकि गुण और अवगुण में से यदि कोई गुण देखे तो शायद सबको आनंद मिलेगा, लेकिन लोगों की मानसिकता में खाली दोष भूलो, पेली कहावत में कहे ने कि मक्खी केवल वागेला ऊपर ज आवीने बे, बीजी जगह बेहती એને ખબર છે કે મારે બેહવું કઈ છે। એવી રીતે દુનિયાના લોકોની નજર કઈ પડે કે આ ભૂલ ક્યારે કરે અને ક્યારે હું એને ચોટું। એટલે હવે દેવચંદ્રજીનો એક પ્રસંગ એવો બન્યો કે ભાગવત કથાની અંદર એક એકાદશીનો પ્રસંગ આવે છે અને એકાદશીના પ્રસંગની અંદર જેટલા ભાગવત રાધાવલ્લભી માર્ગના અનુયાયી છે એ 11ના દિવસે ભૂખા રહે છે। 11ને દિવસે ભૂખા રહેતા લોકો देवचंद्र जी ने जो से देवचंद्र जी 12 दिवस भूखे, उपवास करवाना दिवस अलग अलग થઈ ગયા। એક 12 દિવસે ભૂખ્યા રહે અને બીજા 11 દિવસે ભૂખ્યા રહે। એક દિવસ, બે દિવસ, આ ધીરે ધીરે 1, 2, 3, 4 મહિના નીકળ્યા। પછી આટલા મહિના નીકળ્યા પછી આ લોકોએ છિદ્ર તો જોઈ લેજો, અવગુણ કહેવાય ને જેને, ઈ તો જોઈ લીધું, પણ હવે કેવું કઈ રીતે? ત્યારે ધીરે કરીને હવે આના વિષયને લઈને વાત કરે છે। કરે 12 को उपवास
यो कौन शास्त्र बताए। કહ્યું ને, કરે બારસ કો ઉપવારસ, ये कौन शास्त्र में लिखा? गुरुजी તમે બતાવો. કોણ પૂછે છે? બધાએ ભેગા થઈને મીટિંગ કરી કે હવે આપણે આને બરોબર લઈ લેવો છે, અને બરોબર લેવા માટે આ બારસના ઉપવાસના મુદ્દાને ઉભો કરી અને દેવચંદ્રજીને દબાવવા માટે આ પ્રયત્ન કરે છે. તો ગુરુજીને પૂછે, ગુરુજી આ કયા શાસ્ત્રમાં આવું લખ્યું, જરા બતાવો અમને. यो श्री देवचंद्र जी करते। દેવચંદ્રજી આવું કરે છે, તમે અમને અલગ જ્ઞાન આપો છો ને અમને કઈક અલગ જ્ઞાન આપો છો, અમને કઈ સમજણ પડતી નથી. આવો ભેદભાવ કેમ કરો છો ગુરુજી? અહીં તો શિષ્યની વાત અલગ હતી, પણ હવે ગુરુજી ઉપર પણ આવી ગયા. આમાં ગુરુ શિષ્યનો પણ ધર્મ ખતમ થઈ ગયો. શિષ્યો ડાયરેક્ટ કઈ ચડી ગયા? ગુરુજી ઉપર. ગુરુજી કે ગુરુજી તમે કેમ આવો ભેદભાવ કર્યો? तो हमसे कहो समझाए। अब कहने लगे, गुरुजी जरा आ मुद्दो તમે સમજાવો. तब कांजी भट्ट ने કાનજી ભટ્ટને ઉત્તર દિયા. શું ઉત્તર આપ્યો? इन भात दिया उत्तर। इन भात दिया उत्तर के उत्तરમાં શું કીધું? जो वे करे सो समझ के। આ વાત કાનજી ભટ્ટને પણ ખબર નહીં હતી કે આવું કેમ કરે છે. આ તો ખુદનો નિયમ, શાસ્ત્રમાં આવું કઈ લખ્યું નથી. એટલે કે જો એ કરે એ સમજ કે કરે, ભાઈ આ તો સમજીને કરે, એ મને પણ કઈ ખબર નથી. આવે તો ખબર પડે, પૂછીએ તો ખબર પડે, વગર પૂછે કઈ ખબર પડે નહીં. એટલે ઈ રાહ જોવે છે. फिर पूछ के देव खबर। પૂછીને તમે ઉત્તર આપું છું. यो करते श्री देवचंद्र जी। એટલામાં દેવચંદ્રજી પણ સભામાં આવી ગયા. અને દેવચંદ્રજી જ્યારે સભામાં બેઠા ત્યારે આ જ સવાલ ઉભો થયો ને ઉભો થયો ત્યારે ધીરે ધીરે આ સવાલના જવાબમાં શું કે છે? तब श्री देवचंद्र जी ने उत्तर दियो। શ્રી દેવચંદ્રજી ઉત્તરમાં શું કે છે? यही बात हम करता। બોલે બિલકુલ સત્ય છે, કોઈ ફેરવીને વાત નથી કીધી. જે હું કરું છું એ આવું જ કરું છું, એમાં કોઈ ફરક નથી. આવો મારો નિયમ છે. तब समय काया अर्थ को। अब लोगों को हाथ में पॉइंट मिल गया, मुद्दा मिल गया. એ મુદ્દાને ઉઠાયો અને બોલે હવે તમે અમને સમજાવો. हम सब समझी नहीं इत। બોલે અમને તો કઈ જ્ઞાન જ નથી, જ્ઞાની તો ખાલી તમે જ છો. આજે લાઈન હોય ને શબ્દ, એવું કે ને કે તાના મારવાના પણ તરીકા હોય. સીધો તાનો મરાય એટલે કે તમે જ્ઞાની છો મહારાજ, તમે બતાવો. આ છે ને આ જે શબ્દ ને તમે જ્ઞાની છો, ઈ જે તાના મારવાના શબ્દ છે એ વ્યંગ્યાત્મક શબ્દ પ્રયોગ કરી અને દેવચંદ્રજીને શું કે છે? पर इतना हम समझत है। અમને તેવું લાગે છે કે અમને તમે સમજ્યા કે નહીં સમજ્યા, પણ અમને જે સમજણ પડી એ તમને બતાવીએ. जो श्री भागवत दरकत। બોલે આ ભાગવત નામની જે કિતાબ છે ને એ એક ઝાડ છે. શું શબ્દો વાપર્યો? ભાગવત નામની જે ચોપડી છે એક ધર્મ ગ્રંથ છે, એ ઝાડ રૂપ છે. ताकि एक डारी को તાકી એક ડાળી કો કોઈ વિરલા પહોંચે, કે એની ડાળી ઉપર. હવે ભાગવત એક નામક એક ધર્મ ગ્રંથ છે. ધર્મ ગ્રંથના અધ્યાય કેટલા છે? સ્કંદ 12 છે, અને હર સ્કંદમાં 35 થી વધારે અધ્યાય છે. હવે આવી કિતાબ એટલે કે આટલી મોટી કિતાબ, નાની કિતાબ તો છે નહીં, તો કે એની સ્કંદને સમજવા માટે કોઈ વિરલો પહોંચે છે, પણ અમને કંઈક અલગ સમજાયું છે એવું કે છે. કોણ કે છે? ઈ જે સાંભળવા વાળા લોકો કહે છે કે અમને કઈ અલગ લાગે છે. पर तुम पात पात की रंग में। બોલે આટલા વર્ષો થઈ ગયા, આટલા વર્ષોએ અમે આટલા સાંભળતા સાંભળતા ડાહા થઈ ગયા, પણ અમને આજ સુધી એટલી ખબર પડી કે એના જે ભાગવત રૂપી ઝાડની ડાળી ઉપર કોઈ વિરલો પહોંચ્યા સુધી પહોંચ્યો નથી. કાનજી ભટ્ટ સિવાય સુધી બીજો કોઈ મહારાજ નથી ગયો. પણ અમને એવું લાગે છે તમે કઈ સુધી પહોંચ્યા? તો કે પર તુમ પાત પાત કી રગ में. અમને તેવું લાગે કે તમે પત્તા પત્તામાં પણ પહોંચી ગયા છે, એવો વ્યંગ્ય માર્યો કે તમે આટલા સુધી પહોંચી ગયા. हे दरकत विस्तार। બોલે આના આવા ઝાડમાં પણ તમે પત્તા પત્તા પહોંચી ગયા, તમારું શું કહેવાનું કે? બીજું તો કઈ કહેવાય ને. એવા રીતના તાના માર્યા. कहा तुम सब में फिरवले। वहां
तुम सब फिर बोले, तुम सब जगह जा करके घुमाए हो। ऐसो और को नहीं विचार बोले એવું તો બીજો કોઈ વિચારી નહીં શકે। આ બારસનો ખાલી ઉપવાસ કર્યો છે, બીજું કોઈ નથી કર્યું। પણ માણસની માથે ચડવું હોય ને તો ખાલી શબ્દ જોઈ, બીજું કોઈ જોતું નથી। એક શબ્દ હાથમાં આવે એટલે એની પાછળ પડી જાય અને એના કારણથી દેવચંદ્રજીની પાછળ આ છિદ્ર જોઈને પાછળ પડ્યા। એટલે કે માણસ કેવલ નિંદા સિવાય અને બીજાને આગળ વધતો જોઈ શકે નહીં। આટલો આ ભાગવતનો પ્રસંગ છે અને આ પ્રસંગના માધ્યમથી લાલદાસજી બીતકના માધ્યમથી સમજાવવા માંગે કે ભાગવતની અંદર જે દેવચંદ્રજી કાર્ય કરી રહ્યા છે એ કાર્ય केवल फक्त એટલું છે कि एक व्यक्ति उपवास रखता है, उपवास के अलावा कुछ नहीं। निजानंद संप्रदाय में उपवास की पद्धति नहीं है, पर और सभी संप्रदायों में उपवास की पद्धति है। और उपवास का उद्देश्य केवल क्या है? उपवास मनुष्य को वहां तक रखना चाहिए यथा शरीर तथा उपवास। पातળો વ્યક્તિ હોય ઉપવાસ કરવા જાય તો હાલત ખરાબ થઈ જાય, એને ઉપવાસ કરવો જોઈએ। શરીરમાં ખૂનના ટકા અને ખૂનના ટકાની સાથે સાથે 45 થી यदि कम वजन હોય તો આ વ્યક્તિને ભૂલથી ઉપવાસ નહીં કરવો જોઈએ। આ જીવનની સમજવા જેવી વાત છે। જેનું 45% થી વજન કમ છે અને જેને 12% થી બ્લડ કમ છે, સમજી ગયા? આવા વ્યક્તિને કોઈ દિવસ ઉપવાસ કરવાની જરૂરત નથી। જો ઉપવાસમાં ગયો તો આનું સૌથી મોટું પરિણામ શું આવશે? તો કે जो शरीर है उस शरीर के अंदर जो चर्बी है, हमारी जठराग्नि धीरे धीरे चर्बी को खाती है। चर्बी खत्म हो जाती है, किसको खाती है? फिर हमारे असली मांस वगैरह को वो निपटती, जो असली चीजें हैं उसको भी खत्म करने लगती है। ये प्रैक्टिकल उदाहरण की बात बोलता हूं। हमारे एक गुरुदेव थे, वे वैसे अभी भी सनातनी बन गए, पर मैं जब गुरुकुल खानपुर में पढ़ रहा था हरियाणा के अंदर, तो वहां के एक आचार्य ने सोचा कि मैं महीने भर उपवास रखता हूं। आचार्य जी की बॉडी सिंगल, इतना भी वजन नहीं कि जिसमें वो अपना झेल सके। उन्होंने महीने तक उपवास रखा और महीने तक उपवास रखने का परिणाम ये हुआ कि उनका लीवर और आंतें डैमेज हो गई। बाद में डॉक्टर ने ये बोला कि जब ब्लड कम था, वजन कम था, चर्बी शरीर में है नहीं, फिर उपवास करोगे तो ये जठरा अग्नि किसको खाने लगेगी? ये जठरा अग्नि हमारी मेन बॉडी को खाने लगती, मेन शरीर को खाने लगती है। जब मेन शरीर को खाने लगती है तो व्यक्ति धीरे धीरे वहां से कमजोर होता चला जाता है और वो नुकसान होता है। इसलिए उपवास की परंपरा, वैसे तो ऋषि परंपरा में उपवास रात्रि के टाइम का है। सर्व दोष मलाश्रया, शास्त्रों में लख्યું કે सभी दोषों નું कारण मल है। स्पष्ट करूं છું, सभी दोषों નું कारण मल है। और मल कब है? कि भाई रात्रि का जो टाइम है, रात्रि के टाइम में 6 बजे के बाद कदापि किसी व्यक्ति को भोजन करना नहीं चाहिए। 6 बजे से पहले पहले कोई भी व्यक्ति भोजन कर ले। जितने बीमार है वो सावधानी से सुने। 6 बजे से पहले भोजन करने का कारण शरीर को तकरीबन ज्यादा नहीं लेकिन 14 घंटा उपवास में रखो। सांजे 6 वागे भोजन करो, बीजा 6 वागे सुधी કેટલા કલાક થઈ જાય? 12 કલાક થઈ જાય। અને 8 વાગ્યા સુધી, બીજા દિવસના 8 વાગ્યા સુધી ભોજન નહીં કરો તો કેટલા કલાક થઈ જાય? ટોટલ 14 કલાક થઈ જાય। અને यदि 9 વાગે તમે નાસ્તો કરો તો 15 કલાક થઈ જાય। अब जो रात्रि के टाइम के भोजन को सर्वे दोषा मलाश्रय क्यों बोला? क्योंकि रात्रि के टाइम में जो भोजन है वो भोजन पचता वचता नहीं, वो कोई स्टॉक होता है, जाम होता है। और जाम होने के बाद व्यक्ति के अंदर जो स्टॉक पड़ा रहता है उसमें इंद्रियां काम नहीं करती। भरा पेट है वो सबको पता है, लेकिन अंदर से इंद्रियां रस नहीं लेती। हमें हमारी भूख तो मिटा देती है। सब लोगों को इतना महसूस है, पेट भरे खा लीधो, कि पेट भरी खाधું बरोबर, પણ જે શરીર માટે રસ જોઈએ ને, જેનાથી ખૂન બને, આ ખૂન બનતી વસ્તુ રસ, રક્ત, માંસ, અસ્થિ, મજ્જા, જે સ્ટેપ બાય સ્ટેપ જે થાય, તમારો રસ નહીં બને તો ખૂન નહીં બને। એવું કહેવામાં આવે કે રસમાંથી 48 કલાકમાં ખાલી 1 બૂંદ ખૂન બને। વિચાર કરો તમે, રસમાંથી 48 કલાકમાં
એક બૂંદ ખૂન બને. હવે તમે વિચાર કરો કે એવી રીતે આના ખૂનની બનાવવા માટે પ્રોસેસ કેટલી લાગતી હશે. અને ખાવા વાળો વ્યક્તિ રાત્રિ મરપેટ ખાઈને ઊંઘી જાય, આ કામ કરવા વાળા નહીં કહેવાય સાહેબ. બોલો શ્રી પ્રાણાપુરની, એમનું તો શરીર અલગ કહેવાય. આ પણ સ્પષ્ટ કરી દઉં, કારણ કે શરીર યથાયોગ્ય શરીર. કોઈકનું શરીર એવું હોય ને, તમે રાત્રિનો 1 વાગે ખાય, રાત્રિના 5 વાગે ખાય, 3 વાગે ખાય, એને બધું પછી પૂરું થઈ જાય. પણ જે વ્યક્તિ બીમાર છે, જે વાત કરું, જે વ્યક્તિ બીમાર છે, નોકરિયાત વર્ગ છે, જેની બોડી એકદમ બરોબર ફેટમાં છે, બરોબર, આ તમામ વ્યક્તિને લાગતા મુદ્દા છે. બાકી જે વ્યક્તિ ખેતરમાં કામ કરે, જે વ્યક્તિ બરોબર મજદૂરી કરે, એ 50 રોટલા ખાય કે 20 રોટલા ખાય, એની કમ્પેરિઝનમાં આપણે નહીં ઉતરવાનું, કારણ કે એ ગમે તેવું પચાવી જાય છે. તમને ઉદાહરણ આપો, રામમૂર્તિ જે ને, જેના નામથી મૂર્તિ દંડ પડ્યો, એક પહેલવાન હતો, તો રામમૂર્તિ દંડ કરીને એક દંડ મારવામાં આવે, પુષપ મારવામાં આવે. કે રામમૂર્તિ જે મૂર્તિ, એમનો જે એકવાર વિદેશી પહેલવાન આવ્યો, અને વિદેશી પહેલવાન એટલામાં સુશ્રુત અને ચરક નું એક વર્ણન આવે છે કે જ્યારે હરિયાણાના પહેલવાન જોડે મુલાકાત થઈ, ત્યારે આ ભાઈ જે ખાય છે 7 રોટલા કે એવું કઈ ખાઈ ચૂક્યો હતો. અને પછી મુલાકાત થઈ એમની જોડે, તો એવી મુલાકાતમાં વર્ણન આવે છે કે એમને કીધું કે આજે ભોજનમાં પાણી પીવું જોઈએ. હવે આ ભાઈએ વિચાર્યું કે આધું ભોજનમાં પાણી પીવું એટલે 3.5 રોટલામાં પાણી પીવું જોતેલું. એને કીધું મહારાજ ચિંતા મત કરો, 2 લોટા પાણી પીધું ફેર 7 રોટલા ખાધા. તાડો નહીં રહ્યો, એને ખાઈ પૂરું બધું. એ ઋષિ ગભરાઈ ગયો કે ભાઈ આટલું ભોજન, તો કે તમે કીધું ને અધ વચ્ચે પાણી પીવાનું, મેં અધ વચ્ચે કરી દીધું. એટલે આવા લોકોને બધું કોઈ અસર નહીં કરે. 10 રોટલા, 15 રોટલા, 20 રોટલા ખાઈ શકે માણસ, એમાં કોઈ ના નથી. અમને ગણતરીમાં એટલી ખબર છે કે જ્યારે સરસાવા 2006 ખુલ્યું ને સાહેબ, અમારો ભંડારી ભાગી ગયો, પહેલો ભંડારી. 12 છોકરા, અને એકદમ ખડતલ દાહોદના 12 છોકરા રોટીઓ ખાય એટલે 20-25 ઉતારી પાડે. ઈ ભંડારી કંટાળી ગયો. સ્વામીજીને 2-3 વાર કીધું કે આ જે દાહોદની પ્રજા આવી બહાર, અમે એમ કે આવું તમને જિંદગીમાં નહીં દેખ્યું. માણસ 2 રોટલીમાં તંગ આવી જાય, આ હવારમાં 15-20 રોટલીઓ ખાય. તો બોલે આ લોકો દિવસની રોટલીઓ ગણો સ્વામીજી કેટલી ખાય. એક માણસ 30-40 રોટલીઓ, એક રોટલા ખાવા વાળા માણસ એમને કઈ મેળ ખાય. એટલે કહેવાનો તાત્પર્ય કે જેનું પાચન શક્તિ છે ને મજબૂત છે, એના માટે કોઈ દિક્કત નથી, એ ખાઈ શકે. પણ જે લોકોની કામ કમ છે, શારીરિક વર્ક કમ છે, શારીરિક કાર્યો કમ છે, એવા ઓફિશિયલ કાર્યો વાળા બીમારી લોકો જેટલા પણ છે, અને બીમારીમાં પેટથી લાગતી બીમારીઓ, અને સાથે સાથે આપણે લીવરથી લાગતી બીમારીઓ, આ તમામ બીમારીઓનો જે રોગી છે, વિશેષ કરીને રોગીઓમાં પણ જે વર્ણન કરું એ સાંભળજો. એવું નહીં કે બધા રાત્રિમાં ભૂકારો. જે પેટથી લાગતી બીમારીઓ, લીવરથી લાગતી બીમારીઓ, આમાં જો તમે રાત્રિમાં નહીં ખાઓ તો કોઈ નુકસાન થતું નથી, ઉલટો ફાયદો છે. પણ જે વ્યક્તિ પેટથી લાગતી બીમારીઓ નથી એ ખાઈ શકે, વાંધો નહીં. એટલે રાત્રિનો જે સર્વે સર્વા જે વર્ણન કર્યું કે સર્વ દોષા મલાશ્રયા, કે રાત્રિમાં જે વ્યક્તિ ભોજન કરશે સદા સ્વસ્થ રહેશે. કારણ કે રાત્રિના ટાઈમમાં જઠરા અગ્નિની વજન નહીં આપે ને, તો એ જઠરા અગ્નિ ધીરે ધીરે એક કામ કરે, એક ટાઈમમાં ભોજન નહીં પચાવે, અને એક ટાઈમમાં જે અંદર ખરાબ વસ્તુ ઉત્પન્ન થઈ જાય ને પેટની અંદર ને, હિલિંગ પાવરથી એની ખરાબ વસ્તુને ધીરે ધીરે નાશ કરે. એટલે આ ઉપવાસ એક ચિકિત્સા છે, જેને આયુર્વેદિક ચિકિત્સા કહેવામાં આવે ને, એ ઉપવાસ પણ એક આયુર્વેદિકની ચિકિત્સા છે સાહેબ. અને એ ચિકિત્સાનો પ્રયોગ જો પેટથી સંબંધિત બીમારીઓમાં કોઈ વ્યક્તિ રાત્રિના ટાઈમમાં ઉપવાસ રાખીને કરે, તો મારું એવું માનવું છે ધીરે ધીરે પૂર્ણતયા સ્વસ્થ થઈ જશે. એટલે આ ઉપવાસની પદ્ધતિ શાસ્ત્રોમાં લખ્યું છે કે ઉપવાસ કરવો જોઈએ, ના નથી. પણ ઉપવાસ કેવા માણસને, હટ્ટી બનીને કોઈ ભગવાનને નારાજ કરવા માટે ઉપવાસ નહીં. અહીં તો બાળકની જેમ જિદ્દી થઈ જાય માણસ. માતાજી તમારા 6 સોમવાર પાળી, પણ મારા ઘરમાં ચાલી રહીને ઠીક થઈ જવું છે. આ હું થયું છોકરું કે નહીં ખાવ, રમકડું નહીં લઈ આવે,
ત્યાં સુધી હું ભોજન આ જીદી પણ ના ભગવાન બિચારો પેલું કે ને બ્લેકમેલ કરવું ઇંગ્લિશ શબ્દમાં શું કે બ્લેકમેલ કરવો એમ માણસને ગમે તેમ કરીને મનાવી લેવું એટલે આ મનાવવાનો તરીકો અરે ભગવાનને ભગવાનની રીતે રહેવા દો તમે ઉપવાસ કરીને કહો ભગવાન તમે આ નહીં કરો તો હું ભૂખ્યો જ રહી એનો કોઈ મતલબ આ જબરદસ્તીની વાત થઈ ગઈ ભગવાન પ્રેમના માત્ર પ્રેમથી નથી જીતતા એને ભગવાનને કોઈ વ્યક્તિ પ્રેમથી નથી જીતવા માંગતો એને ઉપવાસથી દબાવીને જીતવા માંગે છે હોઈ શકે મળવા વાળું મળી પણ જાય પણ ભગવાન તો તમારાથી ખુશ થાય એટલે ઉપવાસ શરીર માટે રાખો ત્યાં સુધી ઠીક છે પણ જિદ્દી કરીને ભગવાનને મનાવવા માટે ઉપવાસ કરવા જોઈએ નહીં આ ભગવાનને પ્રેમ કરો તમે એની સાથે સાધનામાં બેસો એને સતત યાદ કરો એને સ્મરણ કરો એના જાપ કરો એના મંત્ર કરો બધું કરો પણ એને ઉપવાસ કરીને કે ભગવાન આ મળવું જ જોઈએ એવી ભાવના નહીં રાખવાની આ 11 નો ઉપવાસ શાનો છે ખબર સ્વર્ગ માટેનો ઉપવાસ સ્પષ્ટ કરી દઉં 11 નો ઉપવાસ શું છે સ્વર્ગ માટેનો ઉપવાસ મહિનામાં ખાલી એક દિવસ ભૂખી રહેવાનું કદાચ 2 દિવસ થઈ જાય 11 2 વાર આવે કે 15 એટલે 2 વાર 30 દિવસમાંથી 2 વાર માણસ ભૂખ્યો રહે અને 2 દિવસ ભૂખ્યો રહે બાકી દિવસ બધા પાપ કરે એમાં કોઈ દોષ નથી પણ આપણે સ્વર્ગ જવા માટેનું આ સ્વર્ગનું સાધન સિદ્ધ છે એટલે સ્વર્ગના સાધન માટે આ ઉપવાસને કરવામાં આવે છે देवचंद्र जी के भाई जो आप वर्णन करते हो उस वर्णन का जरा ध्यान पूर्वक सामलो के सूखे छे और एकादशी को नेक प्रसाद कोई एकादशी नो प्रसाद ले छे ने कोई 12 नो ले छे ताको भेद इतना जाना देवचंद्र जी के छे मने तो खाली એટલી ખબર પડે છે કે આના દ્વાદશી નો અર્થ અને એકાદશી નો પ્રસાદ નો અર્થ શું થાય कोट एकादशी एक शीत के कोट एकादशी करोड़ो एकादशी भगवान श्री कृष्ण ની કથાને સાંભળવાના ફળ બરાબર છે આ ભાગવતની કથાનું વર્ણન ચાલી રહ્યું બીતકના પ્રસંગની અંદર છે બોલો શ્રી પ્રાણનાથ એવું ન તમને કહેતો કે તમે કરોડો અહીં પ્રસાદ ખાવાને ફ્રી થઈ જાઓ આ બીજાનું ઉદાહરણ અહીં લાવીને ખાલી એડ કર્યું કારણ કે એક ખોજી ખોજમાં છે અને ખોજમાં આવતા જેટલા પોઈન્ટ છે બધા પોઈન્ટ તો આવવાના છે તો એ પોઈન્ટની અંદર કહે છે કે કરોડો એકાદશી કે તુલ્ય यदि તમે એકવાર શું કર લો કે ભગવાન શ્રી કૃષ્ણની પ્રસાદ ખાઈ લો તો તમને સ્વર્ગ મળશે મળશે ને મળશે આ કોને સમજાવ્યું શ્રી દેવચંદ્રજીએ જે કઈ સાંભળવા વાળા ભક્તજનો હતા એ ભક્તજનોની આ વાત સમજાવી કે હે સંતગણો હે સંતો કે આ જે પ્રસંગ છે આના પ્રસંગનો અર્થ હું તો આટલું સમજુ છું કે પ્રસાદ મળી ભાગવત કથા સાંભળ્યું આ ભાગવત કથા સાંભળ્યા પછી મને એવું નથી લાગતું કે સ્વર્ગ નહીં મળે સ્વર્ગ તો મળશે મળશે ને મળશે એટલે એ પ્રસંગને સમજવા માટે આ સૌને આ પ્રસંગ સમજાવવામાં આવે કે ભાઈ भोजन रूपी प्रसाद हो चाहे ज्ञान रूपी प्रसाद हो पर मनुष्य को दोनों प्रसाद प्रेम पूर्वक और यथा योग्य ले लेना चाहिए और यदि प्रसाद ले लिया तो यही प्रसाद का हमें फायदा रहता है और यही जाना अमृतम भोजनम कि आत्मा का अमृत क्या है उसका भोजन क्या है तो बोले आत्मा का भोजन ही ज्ञान रूपी अमृत है और जिस व्यक्ति ने ज्ञान रूपी अमृत का भोजन किया उस व्यक्ति को उपवास भी रहने की जरूरत नहीं है पर यह है कि सुबह सुबह के टाइम में जितने भी निजाना संप्रदाय के अनुयायी सुंदर साथ है એમને હું એટલી જ વાત કી કે જ્યાં સુધી તમે ધ્યાન સાધના પૂજા પાઠ નહીં કરો ત્યાં સુધી અન્ન ખાવું જોઈએ નહીં છે બોલો શ્રી પ્રાણનાથ કેમ અન્ન ખાવું નહીં જોઈએ કારણ કે અન્નને ખાધા પછી આલસ્ય ઉત્પન્ન થાય અને આલસ્ય ઉત્પન્ન થાય એટલે આપણને ઊંઘ ચડે નીંદર ચડે એટલે એના નીંદર ચડવાના કારણથી કોઈ દિવસ ધ્યાન લગાવી શકાય नहीं એટલે સવારે તમે ઉઠો તો 2 લોટા કે 3 લોટા કે 2 ગ્લાસ કે 1 ગ્લાસ પાણી પીવો અને પીવો ક્લીન કરો શરીરને જ્યારે શરીર સાફ થાય તો શરીર સાફ થયા પછી કલાક પછી સાધનામાં બેસો અને સૌથી પહેલો સાધનાનો માર્ગ છે કે તમે ઉઠ્યા જલ પીધું મોં ધોડું નાયા ધોયા ત્યાં સુધી કોઈ જોડે વાત મત કરો
વાત નહીં કરો તો સાધનામાં તમને સહાયક મળશે. જેટલા સવારના ટાઈમમાં મૌન રહો એનો ફાયદો તમને ધ્યાનમાં વધારે મળશે. અને ઉઠીને વાતો કરવા લાગ્યા, વાતો કરીને કલાક સુધી વાતો કરીને હાવ આપણે ધ્યાન કરવા જઈએ તો ધ્યાનમાં એ વાતો જ આવે, બીજું કઈ દેખાય. એ સ્વાભાવિક વસ્તુ છે, પ્રેક્ટિકલ છે ભાઈ. દુનિયામાં તમે જે કઈ ઉઠીને કરશો એ તમને દેખાશે. એટલે ધ્યાની વ્યક્તિને સૌથી પહેલું ઉઠી અને જે પ્રોસેસ તમને બતાવી, જે પ્રક્રિયા બતાવી, આ પ્રક્રિયાથી ગુજરવું જોઈએ. અને આવી રીતે આ પૂજા પાઠ પદ્ધતિ થઈ જાય પછી અન્નને ગ્રહણ કરવું જોઈએ. એટલે તમારા 14 કલાકનો ઉપવાસ પણ પૂરો થઈ જાય, જલથી શુદ્ધિ પણ થઈ જાય, શરીર સતોગુણે થઈ જાય, મનની અંદર શાંતિ મળશે, આધ્યાત્મિકની શાંતિ આવશે और તમામ શાંતિનો માર્ગ તમને મળશે. એટલે આ માર્ગથી ઉપવાસની પદ્ધતિ રાત્રિના ટાઈમમાં અવશ્ય કરવી જોઈએ. અને એ ઉપવાસની પદ્ધતિ, બાકી ઉપવાસનો અર્થ તો પરમાત્માની નજીક કે પરમાત્માને આપણા હૃદયમાં બેસાડી અને પરમાત્માને આપણા મનની અંદર ચિંતન કરવું એનું નામ ઉપવાસ છે. ખાવા છોડ દેવો એનું નામ ઉપવાસ નથી. એટલે આવી રીતનો ઉપવાસ હોવો જોઈએ. અને આ ઉપવાસ કરશો તો જીવનની અંદર રાત્રિના ટાઈમનો ઉપવાસ તમને સુખદ અને શ્રેષ્ઠ બનાવશે, સારી રીતે રાખશે. એટલે देवचंद्र जी એટલું સમજાવે કે ભાઈ मैं तो भागवत रूपी ज्ञान रूपी प्रसाद को ग्रहण करता हूं और इसी ज्ञान को ग्रहण कर लिया. मैंने तो करोड़ों एकादशी 11 નો ઉપવાસ કર્યો એની બરાબર માનું છું, એનાથી બીજું કોઈ મને અર્થ સમજાતો નથી એવું કહી અને એ વાત ત્યાં પૂરી કરી દે છે. अब कहो श्री देवचंद्र जी की। धीरे धीरे प्रसंग आगे बढ़ा और प्रसंग आगे बढ़ते बढ़ते प्रसंगનો જે વિવરણ છે વિવરણની અંદર દેવચંદ્રજી 14 વર્ષ સુધી, એક દિવસ નહીં સાહેબ, 14 વર્ષ સુધી લગાતાર ભાગવત સાંભળી અને કોઈ દિવસ ખાંડો જ નથી કર્યો. પણ હવે રાજજી મહારાજ પણ થોડાક વિચારમાં પડ્યા કે આ ભાગવત સાંભળતા સાંભળતા દેવચંદ્રજીને 14 વર્ષ થઈ ગયા પણ મારા સ્વરૂપની ઓળખ થઈ. કારણ કે એ આત્માને એ કાર્ય કરવા માટે છૂટ આપી, ત્યાં સુધી કરશે. પણ હવે એવો પ્રસંગ આવ્યો કે 14 વર્ષ પછી થોડો પ્રસંગ બદલવા લાગ્યો. कछु कछनी भय आकार को। હવે ધીરે ધીરે દેવચંદ્રજીની પરીક્ષાની ઘડી શરૂ થઈ અને પરીક્ષાની ઘડીની અંદર દેવચંદ્રજીની તાવ આવવાનું શરૂ થઈ ગયું. ધીરે ધીરે શરીરની કસની વધવા લાગી અને તાવ આવવા લાગ્યો. यहाँ जवर आवने लगा। ધીરે ધીરે તાવની માત્રા વધવા લાગી, લાઈન સૌ તાવ આવવા લાગ્યો ને તાવ ટાઇફોઇડના રૂપમાં કન્વર્ટ થવા લાગ્યો. एक लंगन भय दो। લંગન એટલે કે લગાતાર તાવ આવે છે, ઉતરતો પણ નથી. તાવ ચડેલો ને ચડેલો રહેશે પણ તોય છતાં દેવચંદ્રજી ભાગવત સાંભળવાનું છોડતા નથી. નિરંતર હર દિવસ ભાગવત સાંભળવા જાય, ચલાતું નથી પણ તોય છતાં ભાગવત તો સાંભળે સાંભળે અને સાંભળે છે. 3 4 5 भय અને 4 5 6 દિવસ થઈ ગયા તો એ जबर न छूटे जब। તાવ ઉતરતો નથી અને આવી જ ઘડી ઉભી તારે जो करते 10 12 लोग। 12 દિવસ થઈ ગયા. પિતાની ચિંતા થવા લાગી. પિતાની ચિંતા થવા લાગી એટલે પિતાએ વિચાર કર્યું કે કોઈક ડોક્ટરને બોલાવી લાવું અને પુત્રનો ઈલાજ કરાવો. એટલે પુત્રના ઈલાજ કરવા માટે વૈદ્યને બોલાવીને લઈ આવ્યા. અને જ્યારે વૈદ્યને બોલાવીને લાવ્યા ત્યારે શું કે છે? तब तबीब औषध दिया। तबीब औषध दिया, डॉक्टर ने दवाई दी. पर दवाई देने के बाद डॉक्टर ने क्या बोला? वाव लगने ना देवो। डॉक्टरे कीधुं કે મારી આયુર્વેદિક દવામાં બોલે હવા નહીં લાગવી જોઈએ, બાકી બધું ઠીક છે, ગમે તે તમે કરજો પણ આને હવાથી બચાવજો. એટલે હવાથી બચાવવા માટે વાવ લગને ના દેવો કે હવા મત લગને દેના. जतन करो इना पर। કે આટલો તમે પરહેજ કરજો તો આ દવાઈ કામ કરશે. तब कुंवर भाई ने कहा। કુંવરબાઈ એટલે કે માતાજીએ કહ્યું કે મારો દીકરો બધું કામ કરે પણ ઈ અહીંથી જાયા વગર રોકાવાનો નથી. ये अभी जय भागवत। કહ્યું ને એ અભી જાય ભાગવત પર કે ભાગવત સાંભળવા માટે અવશ્ય જવાના છે. तब वेद औषध को। ડોક્ટરે દવા પાછી લીધી કે મારી દવા આપી દો.
હવા લાગીને માણસ મરી ગયો તો આગળ કાલુટીને મારી તો કોઈ દવાઈ લેવા આવે ને, એટલે દવાઈ પાછી નહીં લેતી. એટલામાં મતુ મહેતાજી શું કે છે, करेंगे हम जतन, कहने लगे हम जतन करेंगे, प्रयास करेंगे कि हमारा दीकरा यहाँ ही रहे, कहीं ना जाए. हम क्यों ना जाने देवेंगे. પિતાજીનું એવું માનવું કે પુત્રને રોકીશું, માતાનું માનવું કે મારો પુત્ર રોકાવાનો નથી. પતિ અને પત્નીમાં વિવાદ છેડેલો છે અને હવે શું થાય છે, तब श्री देवचंद्र जी ने कहा, શ્રી દેવચંદ્રજી હવે શું કે છે, मैं ना रहूं क्यों कर. બોલે આ દવાઈ હોય કે ગમે તે થાય પણ હું તો મંદિર જઈ જઈ અને જઈ. આ બધી વાતો ચાલી રહી 3 માં દીકરામાં, પિતા માતા અને પુત્રની વચ્ચે. ડોક્ટર દવાઈ આલી જતા રહ્યા. धर्म राखे ते देह, સમજવા જેવી વસ્તુ. જ્ઞાની વ્યક્તિ શું વાત કરે, ધર્મ રાખે તે દે, ધર્મો રક્ષિત રક્ષતી, કે હું ધર્મની રક્ષા કરીશ તો ધર્મ મારી રક્ષા કરે. આવો શબ્દ કાઢ્યો કોને, દેવચંદ્રજી. પિતા શું કે છે, જવાબમાં શું કે છે, दे राखे होय धर्म. પિતાનો જે સવાલ આવ્યો એ સાંભળ. દે રાખે તો હોય ધર્મ, કે બેટા શરીરની હોય તો ધર્મ ક્યાંથી પાલન કરવું. બેટાનો એવો જવાબ છે કે ભાઈ ધર્મની રક્ષા થાય તો શરીરની રક્ષા થાય. હવે પિતા અને પુત્રની અંદર વાદ વિવાદ ચાલે છે. इनकी मत माया मुनि, લાલદાજીનું કેવું કે પિતાની મત કેવી है, માયામીની. કે પિતા સંસારિક દૃષ્ટિકોણથી વિચારે, દેવચંદ્રજી આધ્યાત્મિક દૃષ્ટિકોણથી વિચારે. બંનેના વિચારો એની જગ્યા પર બરોબર છે, કે એક સંસારની દૃષ્ટિથી વિચારે છે ને એક આધ્યાત્મિકતાની દૃષ્ટિથી વિચારે છે. પર વાસ્તવિકતા એ છે કે જે ટાઈમની અંદર જે વસ્તુનું યતન કરવું જોઈએ કે પરહેજ કરવું જોઈએ એ યદિ નહીં થાય તો શરીર છૂટી જાય તો એનું દુઃખ પણ થઈ શકે. પણ देवचंद्र को धर्म पर पक्का विश्वास है, क्योंकि 2 बार राज्य को मिल चुके हैं. एक बार तो नहीं 2 बार मिल चुके, इसलिए विश्वास है कि मेरा प्राणेश्वर मुझे कुछ नहीं होने देगा. और अटूट विश्वास के साथ क्या किया, वैद्य तो तब उठ गया. वैद्य ने दवाई पिलावी અને વૈદ્ય જ્યાંથી ડોક્ટર ત્યાંથી જતો રહ્યો. काढ़ा पिलाया કાળા जब, એટલે તે ટાઈમમાં આવી ગોળીઓ નહીં છે. આ એલોપેથ તો હમણાંનું સર્જન છે બધું. આપણા જૂના જમાનાની અંદર શું ચાલતું હતું, આયુર્વેદિક. આ નવા જમાનાનું જે સર્જન છે કે નવા જમાનાની ઉત્પત્તિમાં એલોપેથ છે, અને એલોપેથ પણ આયુર્વેદથી જ બનાવવામાં આવે છે. એ પણ પાછું કોઈ અલગથી બનાવવામાં આવતું. એના જે કન્ટેન્ટ હોય ને, કન્ટેન્ટ જેને કહેવાય કે ઇન્ગ્રેડિયન્ટ્સ, જે વસ્તુઓ જે નાખવામાં આવે એ વસ્તુ વાસ્તવમાં આયુર્વેદની જ હોય, પણ એનું નામકરણ ઇંગ્લિશમાં રાખેલું હોય એટલે લોકોને લાગે કે અંગ્રેજી દવાઈ છે. દવાઈ તો હિન્દુસ્તાનની જ હોય કે જડીબુટ્ટીઓની હોય, પણ એ વસ્તુને કન્વર્ટ કરીને ત્યાં લાવવામાં આવતું હોય. અને વાસ્તવિકતા એ છે કે જેટલા આયુર્વેદના ધર્મ ગ્રંથો છે કે સંસ્કૃતના ધર્મ ગ્રંથો છે, એના ધર્મ ગ્રંથોને ડોક્ટરોથી લઈને વૈજ્ઞાનિકો એનો સદુપયોગ કર્યો છે, એના સૂત્રોનો સદુપયોગ કર્યો છે, અને સૂત્રના સદુપયોગના માધ્યમથી આયુર્વેદ સે કન્વર્ટ કરીને એલોપેથમાં લઈ ગયા. એટલે એ એલોપેથમાં જે કન્વર્ટ કર્યું એ આયુર્વેદનો પૂર્ણ આનંદ નહીં લઈ શકે, પણ થોડુંક આયુર્વેદ વાળું અને થોડુંક આધુનિક ટેકનોલોજીનું જે વસ્તુઓ છે બધું એડ કરી અને એલોપેથની દવાઈઓનું સર્જન થાય. પણ તે ટાઈમની અંદર અહીંયા જે વર્ણન કર્યું છે કાળાનો તાત્પર્ય કે ઔષધિની માત્રાઓ સમાન રૂપમાં પીલાવવામાં આવે તો વ્યક્તિ એકદમ સ્વસ્થ થઈ શકે, સ્વાભાવિક રૂપથી સ્વસ્થ થઈ શકે, અને જે વસ્તુ થવી જોઈએ ત્યાં થાય છે. તો હવે દેવચંદ્રજી કહે છે કે મારો તો સાંભળવાનો ટાઈમ થઈ ગયો, અને માતા અને પિતામાં બહસ થાય છે. પિતા અંદર છે, અરે માતા અંદર છે ને પિતા બહારથી દરવાજાને બંધ કરી દે છે. દેવચંદ્રજી અવાજ લગાડતા લગાડતા ચક્કર ખાઈને ધરતી પર પડી ગયા, અને ધરતી પર પડ્યા એટલે માતા ઊંચા સ્વરમાં રડી પડી, અને કુંવરબાઈ રડે છે. રડતી અવાજને જોઈને મતુ મહેતા દરવાજો ખોલીને જોવે છે તો પુત્રની આંખો એકદમ ફરી ગઈ છે, કારણ કે ચક્કર આવ્યો એટલે બધું બેહોશ જેવું થઈ ગયા. બેહોશ જેવા થયા એટલે પુત્રની આંખો ફરી ગઈ. પિતા ગભરાઈ ગયા કે કમસે કમ કઈ નહીં તો જવા દેતો તો
છોકરાની આ તો નુકસાન નહીં થતું. અને પિતાજી થોડીક વારમાં કાનમાં જઈને કે બેટા ભટ્ટજી તમને બોલાવવા માટે બોલાવવા ભેજ્યો છે, ચાલો હું તમને મૂકી આવું. પણ દેવચંદ્રજી કશું બોલતા, એ બેહોશીમાં છે, ક્યાંથી બોલે? અને અનેક પ્રકારના પ્રયાસ કરે છે જગાડવા માટેના, પણ ચક્કરમાં પડેલો દેવચંદ્રજી કશું બોલતા નથી. પછી ધીરે કરીને પાણી પીવડાવ્યું અને પાણી મુખ ઉપર છાંટ્યું એટલે દેવચંદ્રજીને હોશ આવ્યો. હોશ આવ્યો એટલે એક રૂમાલ લીધો, માથા ઉપર બાંધ્યો અને કાન બાંધ્યા અને ચદ્દર ઓઢીને લાઠી લઈને ધીરે ધીરે ભાગવત સાંભળવા નીકળી પડે છે. આ છે વ્રત, છે કઠિન તપસ્યા, જેને કહેવાય ને અનેક પડે વિઘ્ન તો ભી નજર તાહા નિદાન. આ ચોપાઈ કદાચ તમે વાંચી હશે. પાર વતન સુહાગની તાકી નેક કહું વિચાર, ઠીક હે પહેચાન. તો થોડીક જે પહેચાન કરાવવા માટે જે પ્રકરણ છે ને, કે અનેક વિઘ્નો આવીને ઉભા થઈ જાય તોય પણ બ્રહ્મ સૃષ્ટિ એ વિઘ્નોથી ડગમગાતી નથી અને વિચલિત નથી થતી, પરેશાન નથી થતી. પિછલા બધા તાના સાંભળ્યા, આપણી જેવા હોય ને બીજી વાર કીધી આના મંદિરમાં ને આવું જ નથી, પણ દેવચંદ્રજી તાનાથી પણ ભયભીત થયા નથી. આ મહાપુરુષોના લક્ષણો છે. નીતિકારોએ નીતિ શબ્દોમાં કીધું છે, નિંદંતુ નીતિ નિપુણા યદિ વાસ્તુવંતુ લક્ષ્મી સમાવિશતુ ગચ્છતુ વા યથેષ્ટમ. કે નિંદા કરવા વાળા નિંદા કરે કે ગુણગાન કરે, પણ ભગત માણસને વિચલિત નહીં થવું જોઈએ. નિંદા કરવા વાળા નિંદા કરે કે ગુણગાન કરે, પણ ભગત માણસની કોઈ દિવસ રોકાવું નહીં જોઈએ. જ્યાં જાવું ત્યાં જવાનું. લક્ષ્મી સમાવિશતુ વા ગચ્છતુ વા યથેષ્ટમ. કે ધન આવે કે જાતું રહે. ઘણા ભગત બની જાય કે આ ભગત બને ત્યારથી તું સાત થઈ ગયો. અને અત્યાર સુધી મેં એક શબ્દ સાંભળું છું, જે સાંભળ્યો ને ઘણા જે નવયુવકોનો એક શબ્દ આવે, અરે ખાલી ખોટા પેટ્રોલ બાળીને આશ્રમોમાં મંદિરોમાં જાય. આ જે શબ્દ આવે ને, પણ લોકોને એવું લાગે છે કે આ 100-200 રૂપિયાનું 500 રૂપિયાનું પેટ્રોલ બાળી અને વ્યક્તિ જો કદાચ આશ્રમ કે મંદિર સુધી આવે, એ પણ નવા લોકો રાસ નથી આવતું, એમને આનંદ નથી આવતો વસ્તુને જોઈને. એમને એવું લાગે કે ફાલતુના પૈસા જાય છે. પણ કોઈને એવું નથી લાગતું કે જ્યાં જાય છે ત્યાં આત્માની શાંતિ મળે છે, ત્યાં આત્માનું સુખ મળે છે, આત્માના ઘરના રાસ્તાની ખબર પડે છે, ત્યાં ઓળખ કઈ જણાવવામાં આવે છે. પણ લોકોને લાગે કે આ પૈસા બેકાર છે. એટલે ઘણા લોકોનું એવું માનવું કે ભક્તિ કરતા કરતા બોલે નરસિંહ મહેતા ઉજળી ગયા, ભક્તિ કરતા કરતા સુદામાનું જીવન ડગમગાઈ ગયું. બોલે આ ભગત જેટલા બન્યા ને એ લોકો આ સુધી ધની નહીં બની શક્યા, એટલે ભક્તિ કરવા જેવી જ નથી. પણ નીતિકારનું એવું માનું કે લક્ષ્મી સમાવિશતુ વા ગચ્છતુ વા યથેષ્ટમ. કે ધન આવે કે ધન જાય, પણ ભગત માણસની કોઈ દિવસ પરેશાન થવું જોઈએ નહીં. અને અગલા શબ્દમાં કહે છે, નિંદંતુ નીતિ નિપુણા યદુવાસ્તુવંતુ લક્ષ્મી સમાવિશતુ ગચ્છતુ વા યથેષ્ટમ. અદ્યૈવા મરણમસ્તુ યુગાંતરેવા. કે આજ મરી જાઉં, કાલ મરી જાઉં. એ ઘટના ઘટી થઈ, કેવા જેવું નથી, પણ હવે કહી દીધું તમને, મને પણ શાંતિ થાય, તમને પણ સાંભળવાનો અવસર મળે. સાહેબ આપણો સુંદર સાહેબ પન્નાજી જતા જતા ગાડીનું એક્સિડન્ટ થયું. સાહેબ સુંદર સાહેબ ઓન ધ સ્પોટ ડેથ થઈ ગઈ, મરી ગયા, ધામગમન થઈ ગયું. હવે દાહોદમાં એક અફવા ફેલાઈ કે આ પન્નાજી જાતા ને ના મરતો. એવો કેવો ભગવાન કે અરે દર્શન કરવા નીકળ્યા ને માણસ મરી ગયો એટલે એનું સમજવાનું. હું એવું વિચારું કે નિજાનંદ સંપ્રદાયની પહેલી ઘટના છે. અંબાજી જાતા જાતા લોકોને આ 2 વર્ષ પહેલીની સાહેબ કોઈ ઘટના છે? કોઈ કાર વાળે ચડાવીને ઘણા માર નાખ્યા, તો શું કરે? એ અંબાજી જવાનું બંધ કરી દે. શ્રાવણ શરૂ થવા દો, 15 દિવસની અંદર ઢેરો ને ઢેર લોકો અંબાજી જાય. અંબાજીમાં પગ મૂકવાની જગ્યા મળતી સાહેબ 350 કિલોમીટર દાહોદથી ચાલી લોકો જતા હોય, એમાંથી કેટલા આવીને બીમાર પડે ને કેટલા માંદા પડે, તે એ લોકો એનાથી ભયભીત થતા નથી. એટલે આ ભક્તિના માર્ગમાં અદ્યૈવા મરણમસ્તુ યુગાંતરેવા. કે ધર્મની રાહમાં ચાલતા ચાલતા આજ મરી જવાય, કાલ મરી જવાય. ન્યાય પથ પ્રવિચલંતિ પદમના ધીરા. કે ધીર પુરુષ, ભક્તિમાં રંગાયેલો માણસ, ભગતના રસમાં ડૂબેલો માણસ બોલે કોઈ દિવસ એના રાસ્તાને છોડતો
નથી. અને આ દેવચંદ્રજીની ઈ દશા છે. આજ મરી જાઉં, કાલ મરી જાઉં, પણ ધર્મની તો છોડવું નહીં. ન્યાયાત તથા પ્રવિચલંતી પદમ ના ધીરા. ખબર છે કે હું આજ પણ મરી જાય એના તાવના ચક્કરમાં, પણ દેવચંદ્રજી રાસ્તા છોડતા નથી. પદમ ના ધીરા, વિચલિત નથી થતા, અને નિરંતર તાવ આવ્યો, દવાઈ લીધી, સદ્દર ઓઢી, કથા સાંભળવા પહોંચી ગયા. અને આવી ભયાનક અવસ્થાની અંદર ટાઇફોઇડમાં એક કન્ડિશન આવે છે, ને ટાઇફોઇડ લાગે છે, અનુભવ કરજો. એવું લાગે છે જેમ શરીર ખોખલું થઈ ગયું હોય, અંદરથી બિલકુલ કઈ નહીં મળે એમ લાગે, ખાલી હાડકાના ચમડી દેખાય, બાકી તો માણસ ઉડે એવું લાગે. જેને ટાઇફોઇડ થાય ને એને અનુભવ થાય. મને એકવાર થયો તો મને એવું લાગે 20-25 દિવસ સુધી, મહિના સુધી તો એવું લાગે કે બાઇક ઉપર બેઠો ને બાઇક મને ઉડાડીને લઈ જઈ એવું લાગે. પણ રિયલ આ દેવચંદ્રજીને તે ટાઈમની અંદર કેવી કન્ડિશન થઈ હશે. એટલે આવી કન્ડિશન હોવા છતાં જે માણસ ચાલીને ભાગવત કથા સાંભળવા જાય, એટલે તો તપ કેટલો છે, એનો દૃઢ વિશ્વાસ કેટલો છે, કઠોર દૃઢ વિશ્વાસ છે કે ભક્તિમાંથી માણસ વિચલિત નથી થતો. એટલે આ વાણી અને આ દીપક માનસ મનુષ્યની સુંદર સાપને એ સમજાવવા માંગે છે કે તમે જે માર્ગ પર ગુજરો છો એ માર્ગ શાયદ કઠિન આવે ને તુફાનોનો ભરેલો છે. ધર્મની રાહ ભક્તિ ખાંડા કેરી ધાર, જીને પણ વાપરી પણ બરોબર વાપરી. ભજન ગાદો ભક્તિ ખાંડા કેરી ધાર, એને ગલત મત કીધું, કારણ કે જે ચાલે એ ચાલે, બદામ તો આ ચલાય નહીં. દુનિયા તાના મારવાથી પાછળ નહીં. નિજાનંદ સંપ્રદાયની અંદર હોય કે દુનિયા કોઈ બી જગ્યા હોય, લોકો ભક્તિ કરવા વાળા છોડતા જ નથી. અને નિજાનંદ સંપ્રદાયનો આ ધર્મ ગ્રંથ એવું કહેવા માંગે ગમે તેવો માર્ગ આવે, ગમે તેવી કઠિનાઈઓ આવે, પણ એ કઠિનાઈઓથી તમે ડરીને પરેશાન થઈને આ રાસ્તાને છોડી જતા નહીં રહો. આ તમારું આત્મકલ્યાણનો માર્ગ છે ને આત્મકલ્યાણ દીપક આના માટે તો સાંભળવામાં આવે કે કદાચ એક મહિનામાં વર્ષમાં એકવાર સાંભળે, કમસે કમ પાછો એ જીવાનો અવસર મળી જાય, જીવાનો સાહસ મળે, બીજું કઈ નથી દીપકની અંદર. એટલે દેવચંદ્રજીની આ ઘટના આવી રીતે થાય છે ને ધીરે ધીરે 3-4 દિવસ 5 દિવસ થયા અને તાવ ધીરે ધીરે કમ થઈ ગયો. તાવ કમ થયો એટલે તાવની કમ થયા પછી દેવચંદ્રજીએ સ્વસ્થ થઈ ગયા દેવચંદ્રજી. અને એક દિવસ સભામાં જઈને બેઠા હતા, અને સભામાં જઈને બેઠા ત્યારે આંખો બંધ કરીને સત્સંગને સાંભળે છે, ને આંખો બંધ કરીને સત્સંગને સાંભળે એટલામાં એક નૂરી પ્રકાશ દેખાય છે. નૂરી પ્રકાશ દેખાયો એટલે દેવચંદ્રજી નિરંતર એ પ્રકાશને જોવે છે, અને પ્રકાશમાંથી એક પુરુષનું પદાર્પણ થાય છે. એ પુરુષ નીકળ્યો. પુરુષનું જયારે સ્વરૂપ જોયું તો સ્વરૂપ કેવું હતું? વય કિશોર અતિ સુંદર. કિશોર સ્વરૂપ, એકદમ કિશોર અવસ્થાનું સ્વરૂપ હતું અને અતિ સુંદર સ્વરૂપ હતું. સ્વરૂપ ખેલા જો વૃંદાવન. જે બાંકે બિહારીના શરીરની અંદર વિદ્યમાન થઈને જે સ્વરૂપે લીલા કરી હતી, રાસની અંદર એ રાસના રમૈયાને રૂપમાં લીલા કરતો પુરુષ, જે પરમધામનો જે યુગલ સ્વરૂપમાંથી જે કિશોર સ્વરૂપ રાજજી મહારાજનું છે, એ કિશોર સ્વરૂપના રૂપમાં રાજજી મહારાજ અહીંયા દેવચંદ્રજીને દર્શન આપે છે. દેખ શ્રી દેવચંદ્રજીને કહ્યા. દેવચંદ્રજીએ 3 વાર દર્શન કર્યા. 3 બેર કિએ દર્શન, કે 3 બાર દર્શન કર્યું, અને 3 વારના દર્શનમાં પહેલા 2 દર્શન ઓળખ વગરના હતા. એક ટક ટાંકી ટાંકીને જોવે છે કે આને મેં, આ સ્વરૂપને મેં કોઈ જગ્યા જોયું, પણ ઓળખાણ પડતી નથી. એક એક શબ્દને હું દોહરાવું છું, અને લાઈન જ્યારે એક લાઈનમાં દેખે છે ત્યારે तुम हमारे खावंद. धामधनी श्री राजजी महाराजे पूछ्યું कि क्या आप मुझे जानते हो? तो देवचंद्रजी શું કહે છે? तुम हमारे खावंद. કે વધારે ઓળખ નથી, અમને કેવલ એટલી ઓળખ છે કે તમે મારી આત્માના માલિક છો. કારણ કે પહેલું સ્વરૂપ કયા રૂપમાં હતું? બોલો ભાઈ, યુવાઓ બોલો તમે. પહેલું રૂપ કયા સ્વરૂપ, પહેલું જે સ્વરૂપ દર્શન આપેલું કયા 16 વર્ષની ઉંમરમાં કયા સ્વરૂપમાં દર્શન મળ્યા હતા? પઠાણના સ્વરૂપમાં. યાર, યુવા પેઢીનો જવાબ નહીં આવે મને એ લાગે ગવર્મેન્ટમાં શું કરવો તમે છે. બૌદ્ધિક સામર્થ્ય યુવાઓનું આધ્યાત્મિકતાની અંદર અને સંસારિકના વિષયની અંદર ઓલરેડી પરિપક્વ હોવું જોઈએ.
કે પહેલું જે દર્શન થયું એ પઠાણના રૂપમાં, બીજું દર્શન કોના રૂપમાં થયું? તમારે જ જવાબ આપવાનો. એટલે અમને ખબર પડે, ખાલી અમે કલાક ખુદી બોલીએ, તમે પણ બોલો છો કઈ. બીજું દર્શન કૃષ્ણજીના રૂપમાં. કયા રૂપમાં દર્શન મળ્યું? પેલું દર્શન પઠાણના રૂપમાં મળ્યું રેગિસ્તાનની ધરતી ઉપર, બીજું દર્શન ઘરમાં થયું કૃષ્ણજીના રૂપમાં, અને ત્રીજું દર્શન ક્યાં થાય છે? કાનજી ભટ્ટના મંદિરમાં. અને દર્શન કયા રૂપમાં થયું? પરમ ધામના રૂપમાં. હવે પહેલું દેખ્યું, બીજું વિચાર્યું, अरे मैं राधा रानी हूं, कृष्ण आना चाहिए, पर कृष्ण जी तो आए नहीं, पठान के रूप में भी नहीं. अब देवचंद्र जी विचार में पड़ गए, मैं करूं तो करूं क्या? तो सीधा साधा गोल गोल घूमने से अच्छा कि सीधा जवाब दिया, हम इतना जानते कि तुम हमारे प्राणेश्वर हो, खावंद हो, पर हम ज्यादा जानते नहीं. એટલે એવો જવાબ આપ્યો, आपको पहचानते हो. अब सवाल क्या था? 11 वर्ष में सवाल कौन कौन से उत्पन्न हुए कि मैं कौन, कहां से आया, और मेरी आत्मा का भरतार कौन है, मेरा वतन कहां है. यही सवाल का जवाब राजी पूछ रहे. क्या करे कि मुझे जानते हो कि नहीं जानते हो? तो बोले खावा तो એટલું ખબર, બાકી ઓળખ નથી. फिर બીજા સવાલને પૂછ્યો कि तुम कौन हो, जरा बताओ. तो એનો પણ જવાબ नहीं पता है. कौन कहां से आए तुम. જે દેવચંદ્રજી ની અંદર સવાલ ઉભા था, એ સવાલ રાજી महाराज दोहरावी दिया कि कहां से आए हो, कौन हो, जरा बताओ मुझे. इतना हम जानते. આ વધારે ખબર નહીં એટલે શું કહેવાનું, સીધું સીધું કહી દીધું, અમને એટલી ખબર છે जो धनी हमारे तुम. તમે અમારા પ્રાણેશ્વર છો એટલી મને ખબર છે, બાકી હું ક્યાંથી આવ્યો, હું કોણ છું એવી મને કઈ ખબર નથી. कहया तुम एता ही जानत. રાજી મહારાજ કે બસ એટલું જાણો છો, આટલી ખબર છે તમને, એના સિવાય વધારે કોઈ ખબર નથી. अब बतावे हम. अब राजी महाराज श्यामा महारानी को, देवचंद्र जी को क्या बताते हैं? नाम तुम्हारा भाई सुंदर. बोलो श्री प्राणनाथ. 11 વર્ષમાં સવાલ ઉત્પન્ન થયા, આમ 40મા વર્ષે જવાબ મળ્યો. એટલે વર્ષ કેટલા લાગ્યા? 30 વર્ષ. 10 વર્ષ કટ થઈ જાય છે. યાત્રામાં આવતા 30 वर्ष में खोज लगे. 30 वर्ष में तो भाई दुनिया कहां से कहां पहुंच जाती है. 30 वर्ष में सवाल का जवाब नहीं मिला, और 30 वर्ष में साधु कितने बदले उसका भी पता. जिन खोजा तिन पाइया गहरे पानी पेट. कबीर साहब क्या बोलते हैं? जिन खोजा तिन पाइया गहरे पानी पेट, मैं बपूरा बुढ़ंडरा रहा किनारे बेट. અહીં તો તડપ અને ઝડપ, જલ્દી મળે, જે મળે પણ જલ્દી મળે, એની વધારે રાહ જોવી. એટલે ગુરુ પણ એવા જ જોવા માંડે કે કયો એવો ગુરુ છે બસ 5 દિવસમાં મારું કામ પતાવી આલે, બીજું કોઈ વિચારે. પણ राजी कह रहे कि 30 वर्ष लग गए देवचंद्र जी को. अब इनका सवाल का जवाब मिला, नाम तुम्हारा बाई सुंदर. ऐसे तो आत्माओं के कोई नाम नहीं होते, ये बात भी समझ लेना. आत्माओं कोई नाम होતું નથી, પણ આ નામ બધું રાસ અને બ્રજના કારણથી પડ્યા. और બ્રજના કારણથી ને રાસના કારણથી શ્યામા મહારાણીનું નામ શું હતું? સુંદર બાઈ. એટલે કહે છે કે નામ तुम्हारा बाई सुंदर. खेले तुम ब्रज रास. ઓળખ કરાવી કે ક્યાં ક્યાં તમે ફરીને આયા, તો કે બ્રજમાં પણ તમે હતા, રાસમાં પણ તમે હતા. मनोरथ पूरे न भये. भाई मैं परमधाम भी तुम लोगों को ले गया, लेकिन वहां जाकर के आप लोगों ने यही बोला कि हे राज्य महाराज, ब्रज में 11 दिवस में एक मरेलो मानस में नहीं जोयो. आ सखीओनी વાત હતી કે એક પણ મરેલો માણસ અને દુખી માણસ અમે જોયા નહીં. દુઃખ કોની કહેવાય તો અમને કઈ ખબર જ નહીં પડી. 52 દિવસની જુદાગી એ તો ખબર પડી, રાસમાં થોડીક જુદાગી થઈ એ ખબર પડી, પણ દુઃખ અમે જોયું नहीं. तो एक दुख नहीं जो, एक दुख बताओ. तो कि आप लोगों को मैं वापस परम धाम ले गया, और वहां जाकर के पूछा आपको दुख के खेल की चाहत थी, इसलिए कलयुग में पासा ले आया. અને હાવ દેખો કેન્સર કોને કહેવાય, હાવ દેખો ડાયાબિટીસ અને સુગર કોને કહેવાય, ખાવ ગોળીનું ઇન્જેક્શન લો બરાબરના, એમાં કોઈ ફરક नहीं. परेशान था. अब बीमारियों का एक के बाद एक हाथ, तो हर वर्ष में
જેમ કે ને જેટલી પ્રધાનમંત્રી યોજનાની કાઢતા એની કરતા બીમારીઓ નવી નવી આવવા લાગી, અને એ બીમારીઓ કોની આવે એ ખબર નહીં પાછી. જેને આવે તેને આવી જાય, માણસ બિચારા ગભરાઈ જાય. એટલે આ દુઃખના બ્રહ્માંડમાં રાજી લઈએ અને કે મનોરથ तुम्हारे पूरे नहीं हुए, ये तीसरा हुआ 3 से. એટલા માટે તમે तीसरा બ્રહ્માંડમાં લઈને આયા. अब सब साथ बुलाए के अब श्यामा महारानी को कहने लगे कि हे श्यामा महारानी, તમે કેવલ એકલા નથી, તમારી સાથે 12,000 ની ફોજ છે. 12,000 ની ફોજને તમે સાથે લઈને આવજો. વાણીમાં પ્રસંગ આવે છે, લ્યાઓ બુલાએ તુમરું અલ્લાહ, જોरू है मेरी आशिक, के हे श्यामा महारानी, मेरी आशिक जो रूहें हैं उस रूहों को तुम लेकर के आना, 12,000 की फौज को लेकर के आना. धनी वे साथ कहा है. શ્યામા મહારાણી પણ વિચારમાં પડી ગયા, મેં મારી ખોજ કરવા માટે આટલું તપ કર્યું, હવે આ 12,000 ની કઈ ખોજવા? એટલે સવાલ સીધો પૂછ લીધો, ધણી ઈ સુંદર સાથ કઈ જગ્યા રે જરા બતાવો તો. कहया मैं भेजो तमाम. राज्य की चिंता मत करो, 12,000 को मैं एक एक घर नहीं भेजूंगा, मैं भेजूंगा તમામ. ખાલી તમે માધ્યમ બનો, બાકી મોકલવાનું કામ તો મારું હશે. ये भागवत कागज तुम्हारा. एक एक शब्द को समझा रहे हैं कि ये भागवत पुराण जो आप सुनते हो, इतने वर्षों से सुनते आ रहे हो, ये तो आपके लिए केवल साक्षी. साक्षी कितना? तो कि ब्रज और रास में ये लीला आपने की थी, इसलिए आपको वापिस वो स्मृति और वापिस यादें दिलाने के लिए भागवत को मैंने साक्षी स्वरूप में माना है. सो तुम्हें खुले कलाम. अब ये बात तुम्हें समझ में आएगी कि खुदना घरमा ખૂણામાં એની કબાટમાં હું રાખ્યું એ ખુદની ખબર પડે, બીજાને ખબર પડે नहीं. इसलिए देवचंद्र जी को कह रहे हैं कि हे श्यामा महारानी, हे देवचंद्र जी, रास और ब्रज की लीला का रहस्य केवल आपको पता चलेगा, दुनिया को ये रहस्य कदापि पता नहीं चलेगा. और कोई ना खोल सके. और कोई ना खोल सके कि इस रहस्य दूसरा कोई नहीं बता सकता. ये जो खलक आम. दुनिया में और लोगों को ये बात समझ में भी नहीं आएगी कि इस शास्त्र में क्या लिखा है. अब तुम्हें पूछना हो. और कोई બીજી વાતો પૂછવી હોય તો જરા પૂછ લો, કારણ કે એ સાક્ષાત દર્શન છે. બીજી વાર આવી રીતે દર્શન તમને નહીં મળે. सो पूछ लेवो तुम. सो पूछ लेवो तुम, जरा पूछ लेवो. फिर के ऐसी तरह से कहते ना, फिर के इसी तरह दृष्ट ना आवे हम, कि इसी तरह दर्शन आपको नहीं देंगे. तब पूछा श्री देवचंद्र जी ने. देवचंद्र जी एक सवाल पूछे. इस सवाल હું પૂછે, જરા ધ્યાન से સાંભળો. धनी कहाँ जाओगे तुम. એટલે જવાબ પૂછી કે હે ધામ ધની, આ દર્શન આપ્યા પછી તમે કઈ જાઓ? કારણ કે ઘરની ખબર પડી. પરમ धाम के परम धाम जाओ कि कोई बीजी जगह जाओ, जरा बताओ दो. तुम्हारे अंदर आकार में. अब राजी कहे महाराज क्या करे, तुम्हारे अंदर आकार में आए के बैठे हम. आई बात समझ गए कि दुनियाना भगवान जन्मथी मोटा थाय અને આપણી વાળો 40 વર્ષમાં આવીને વિરાજમાન. આને જન્મ લેવાનું નહીં કહેવાય, એને શું કહેવાય? શક્તિ આવી અને ગઈ. એટલે અક્ષરાતીત કદાપि જન્મ લેતા નહીં. કોઈ દિવસ પરમાત્મા જન્મ લઈને ગર્ભમાં પ્રવેશ નથી કરતા. પરમાત્માને જન્મ મરણના ચક્કરથી બહાર વર્ણન કર્યો. એટલે આ વાણીની આ ચોપાઈઓ આપણને પ્રમાણ સ્વરૂપમાં કહે છે કે દેવચંદ્રજી 40 વર્ષની ઉંમરમાં થયા ત્યારે અક્ષરાતીતની શક્તિઓ વિરાજમાન થઈ. સ્વયં અક્ષરાતીત વિરાજમાન થયા અને અક્ષરાતીત જે દિવસથી વિરાજમાન થયા, तब यहाँ से अब जो लीला होने लगेगी, अब यहाँ से सीधी लीला. माध्यम तो देवचंद्र जी होंगे, लेकिन कार्य कौन कर रहे होंगे? राज्य महाराज. राज्य महाराज के माध्यम से शरीर देवचंद्र जी का, लीला राज्य महाराज की, और यहाँ से अब धीरे धीरे ये लीला आगे बढ़ने लगती है. तब मौका कहाँ पूछना. अब इतना जब बातें हो गई तो कहने लगे और मुझे कुछ नहीं पूछना. ये कहे तारतम बीजवचन. તારતમ્યનો તાત્પર્ય કે બ્રહ્મ જ્ઞાનની વાતો જે પહેલા શબ્દોમાં થઈ ઈ અહીંયા થઈ. એટલે નિજનામ શ્રીજી સાહેબજી નથી કીધું અહીંયા. એ વાત ધ્યાન રાખજો કે નિજનામ શ્રીજી સાહેબજી જે તારતમ આપ્યો
આ તારતમ ક્યાં જઈને આપે છે? જ્યારે ગાંગજીભાઈના ઘરે પધારી જાય ત્યારે ઘરે આયા પછી તારતમ મળે છે, પણ એની પહેલા તારતમ આપતા નથી. પણ તારતમ બીજનો તાત્પર્ય જે કઈ વાતો 8 ચોપાઈઓમાં થઈ, એ 8 ચોપાઈઓની જે વાતો છે રાજજી અને શ્યામાજીની, તો કે આત્મા અને પરમાત્માની વાતોને તારતમ બીજ શબ્દ કરીને વર્ણન કર્યું કે આ જાગની બ્રહ્માંડની અંદર શરૂઆત થઈ બ્રહ્મ આત્માઓને ભેગી કરવાની, એટલે એને તારતમ બીજ શબ્દથી સંબોધિત કર્યું. એટલે નિજાનંદ સંપ્રદાયની અંદર ઘણા લોકોને એવું લાગે કે તારતમ અહીંયા જ આપી દીધું, પણ તારતમ અહીંયા આપતા નથી. ઘર જાયા પછી એક તારતમની ચોપાઈ અવતરિત થાય છે, નિજનામ શ્રી કૃષ્ણજી અનાદિ અક્ષરાથી. અને દૂસરી જે ચોપાઈ, બીજી જે ચોપાઈ અવતરિત થાય છે જ્યારે શ્રીજી સાહેબ અનુપસર જાય છે અને ખબર પડી કે દુનિયામાં કેવલ હિન્દુસ્તાનમાં એક પક્ષનું જ્ઞાન કામ નથી કરતું, ત્યારે ઇસ્લામિક અને હિન્દુત્વ બંનેને એકીકરણ માટે એક શબ્દ જે દુનિયા માટે આવ્યો, સાહિબ શબ્દ, અને એ શબ્દ निजनाम श्री जी साहिब जी अनादि अक्षरा की। तो यही जो चौपाइयां हैं ये निजनाम श्री जी साहिब जी वाली चौपाई और निजनाम श्री कृष्ण जी वाली चौपाई प्रसंग अनुकूल है। ये इसलिए उतरी क्योंकि इसी स्वरूप के माध्यम से समझाना चाहते हैं कि हे श्यामा महारानी के ब्रज मंडल में मैं कृष्ण के रूप में आया था, रास मंडल में मैं कृष्ण के रूप में आया था, पर अब जो मैं जाहिर हो रहा हूं वो सबविद वतन सहित अब अपने स्वरूप के साथ जाहिर हो रहा हूं। और इसीलिए राज्य महाराज ने ये स्वरूप में दर्शन दिया, और जब इसी स्वरूप में दर्शन दिया तो श्यामा महारानी को आज से एक असली पहचान हुई। और इस पहचान के बाद अब ज्ञान तो मिल गया, दर्शन तो हो गया। राज्य महाराज ने कहा कि भाई सभी आत्माओं को लेके आना, पर किसको बोले? भागवत आटला બધા સાંભળવા આવે આ વાત બતાવી કોને? એટલામાં એમનો એક મિત્ર હતો કાંગજી ભાઈ, और કાંગજી ભાઈ અને બંને હરોજ ભેગા થઈને સાંભળે બેસે બધી રીતે ફરે। એક દિવસ ભાગવત સાંભળી આવતા હતા અને રાસ્તામાં ગાંગજીભાઈને કીધું કે ગાંગજીભાઈ તમે જે ભાગવતને સાંભળો એમાં ભાગવતમાં લખ્યું છે કે બ્રજ અને રાસ આજે પણ થઈ રહ્યા છે, અખંડ છે, નિરંતર છે। તમને ખબર એ બ્રજરાસ કઈ થાય? અહીંયાના વૃંદાવનમાં તો થતા નથી, કારણ કે અહીં થાય તો આપણને બધાને દેખાય, यहाँ तो कई देखाતું નથી, तो ये रास અને બ્રજ ક્યાં થાય? ગાંગજીભાઈ વિચારમાં પડી ગયા કે તો મને પણ ખબર। ભાગવત ખુદ વર્ણન કરે દૃષ્ટવા કુમુદવંતમ અખંડ મંડલમ રમાનિનાથમ નવ કુમકુમ વનમ ચતત કોમલમ ગોપીરંજિતમ જગો કલામ મામ દૃશામ મનોહરમ, કે જે मनोहर सुंदर ब्रह्मांड છે એ ब्रह्मांड ની અંદર अखंड मंडल है ये, और अखंड मंडल के अंदर बोले ये लीला एकदम सुंदर रूप से चल रही है, आनंदमय लीला चल रही है, और ऐसी लीला को भगवान श्री कृष्ण निरंतर रूप से कर रहे हैं। तो बताओ कि ये भगवान लीला कर कौन से देश में रहे हो? गांधी भाई घबराया, आ बात आज भी मैंने खबर पड़ी। अब बैकुंठ की बात कही कि बैकुंठ से ऊपर बोले तो समस्या, कारण की सबने खबर कि बैकुंठ तो प्राकृतिक प्रलय में लय को प्राप्त हो जाएगा, अब बैकुंठ रहेगा नहीं तो लीला कहां रहेगी? इसीलिए जितने भी कथाकार हैं वो कथाकारों की एक ही बात आती है कि रास लीला कहां हो रही है, तो उनका है कि माना गोलोक बैकुंठ से ऊपर आया, पर ऊपर कहां आया वो उनको भी पता नहीं, क्योंकि शास्त्र वर्णन कितना विष्णु पुराण में लिखा है कि विष्णु पुराण में लिखा है कि 14 लोक हैं, वहां ब्रह्मांड खत्म हो जाता है, ऊपर कयो लोक से एનું વર્ણન આવતું નથી। जब વર્ણન नहीं आयो, स्वर्ग में रास लीला थाती नहीं, भूवर लोक में थाती नहीं, जनलोक में थाती नहीं, महरलोक में थाती नहीं, तपलोक में थाती नहीं, सतलोक में नहीं थाती, तो फिर कया लोक में रास लीला कण छे? आवा बधा सवाल पूछ्या देवचंद्रजी। गांगजीभाई घबराई गया कि आवा सवाल नो तो मैं कोई बार विचार्યું नहीं कि आवुं बधुं पण होय। बोले 14 लोकना कया खूणामां रास लीला थाय? तो बोले ई अमने खबर નથી। અને ગાંગજીભાઈ અને દેવચંદ્રજી બંને મળીને ઉભા ઉભા વાતો કરે છે। એક પાણી ભરવા વાળી બેન એકવાર પાણી ભરીને લઈ ગઈ, બીજી વાર આવી, બીજી વાર તો ભલા માણસ આ ઉભા ઉભા વાતો જ કરે, ત્રીજી વાર જ્યારે પાણી ભરીને જાય એ બેનથી નહીં રહેવાયું, હા કે બોલી દેવાથી જે થાય તે। અને એ બેને કીધું એ ભાઈ બેઠ કે બાતે કરો,
હું ત્રીજી વાર આવી પાણી ભરવા. એટલે કેમ કહેવાનો તાત્પર્ય, સાહેબ 2-3-4 કલાકથી વાતો ઉભા કરે પણ બેતા नहीं, એટલે बैठ के बातें करो तब इनको अपने शरीर का भान आया कि हम चर्चा भी कर रहे हैं. और इतने चर्चा में गहरे में उतरे गए. अब ये दोनों मिल करके घर आए. इस तरह कुछ दिनों तक चलता रहा और धीरे धीरे गांगजी भाई को स्वरूप की पहचान हुई. और जब स्वरूप की पहचान हुई तब गांगजी भाई को पता चला कि मेरे सामने जो खड़ा है वो तो देवचंद्र जी है, पर अंदर बैठी शक्ति परमात्मा की है. अब वो देवचंद्र जी नहीं है जो मेरे मित्र के रूप में मेरे साथ उठा बैठा करते थे. और उसके बाद जब पहचान हुई तब इन्होंने क्या किया, अपने साथ घर ले आए. तब गांधी भाई ने पूछा, तब गांगजी भाई ने क्या पूछा, हम तुम भागवत सुनते तो बढ़िया ना, हम दोनों मिल करके सुनते थे, फिर ये ज्ञान आप कहां से लाए? ये प्रश्न तुम कहाँ से लावत? ऐसे प्रश्न आप कहां से लाए हो, जरा बताओ. तुम मुझे बताओ सो. तुम मुझे बताओ सो, ये बात मैंने जरा बताओ. गांधी भाई को जब देखिया, पूरी पात्रता देखी देवचंद्र जी है. सदगुरु महाराज समझ गए कि ये ज्ञान के लायक हैं, तब उनको पूरी बात समझाई. और अब ये बात पूरी दोहराते कि कहां से कहां मैंने यात्रा की और कैसे मुझे राज्य का दर्शन हुआ और कितनी बार दर्शन हुआ, ये सारी बात उनको समझा दी. और इस तरह समझाने के बाद अब गांगजी भाई का पूरा परिवार सदगुरु महाराज की सेवा में आ जाता है. गांगजी भाई की कहानी इतनी है कि कहा जाता है कि गांगजी भाई कोई धनी सेठ थे. सेठों में भी ये सेठ थे और गांगजी भाई सेठ भी थे और साथ में जहां तक सुना जाता है तो ये राजपूत भी थे. क्योंकि राजपूत इसीलिए थे, राज परिवार के लिए थे. और राज परिवार का होने का कारण ये था क्योंकि इनकी बहू वो मेहराज ठाकुर के भाई के भाभी की कई भतीजी लगती है. अजबाई है ना, मेघबाई की भतीजी लगती, तो संबंध के साथ था, राजघराने के साथ था. इसलिए राज परिवार के सदस्य थे. घर में धन संपत्ति खासी थी, जिसके कारण से गांगजी भाई किसी से दान भी मांगने गए नहीं. अपने ही घर में, अपने ही एरिया में एक जगह दे दी, दूसरा घर दिया, वहां प्रवचन शुरू करवाया. और यहां से ये प्रवचन चलता रहता निरंतर और नित्य नवीन रूप से यहाँ पर सब आना जाना होता रहता है. अब धीरे धीरे यहाँ का प्रसंग बदलता है और बदलते प्रसंग के अंदर अगले जो प्रसंग आएंगे कि किस प्रकार मेहराज ठाकुर का मिलन होता है. और मिलन के साथ साथ आगे के प्रसंगों में सदगुरु महाराज के माध्यम से राज्य महाराज कैसे जागनी ब्रह्मांड में इस लीला को आगे बढ़ाते हैं और जागनी प्रचार कैसे होता है, ये सारा कार्य और सारा प्रसंग अगले प्रसंगों में आएगा. तो मेरा प्रसंग यहाँ पर मैं स्थगित करता हूँ क्योंकि टाइम और टाइम की पाबंदी भी है. तो आज का प्रसंग यहीं तक रखते हैं. राणादार सुंदर साहब जी, अब वैसे तो कल दीदी वगैरह ने शायद बोला होगा कि टाइम सर आ जाना, वैसे आज थोड़ा सही समय पर शुरू तो हो गया था, लेकिन थोड़ा और जल्दी आएंगे तो बैठ सको तो 8 बजे राइट आ जाओ तो ज्यादा अच्छा है. क्योंकि वैसे हम लोगों को प्रसंग पूरे करने से फायदा इसीलिए है क्योंकि अद्भुत वितक छोड़ नहीं सकते. और हम दौड़ाना चाहेंगे तो दौड़ाएंगे तो प्रसंग बहुत सारे छोड़ देने पड़ेंगे और कुछ नहीं करना पड़ेगा. हम तो सीधा सीधा बोल के छूटे हो जाएंगे, लेकिन इसका ना आप लोगों को समझ में आएगा और हमें भी कोई मतलब नहीं होगा. इसलिए किसी भी प्रसंग को सुनने के लिए क्या थोड़ा सा टाइम चाहिए. और टाइम होगा तो चौपाइयां पढ़ सकते हैं, और बिना इससे पढ़ेंगे तो हम 5 दिन में क्या 2 दिन में पूरा करके छूटे हो जाएंगे. इसीलिए ये वितक है और वितक के प्रसंगों को यदि आप अच्छे से सुनना चाहते हो तो समय सर पधारे और वितक का पूर्ण रूप से लाभ है. वक्ता तो आपके पास 3 है, जितना बुलवाओ उतना